નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ રાણીના ઓફિશિયલ ફેસબુક પેજ ઉપર સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર આવી ગયો છે જબરદસ્ત ઉછાળો। આપણે આની પહેલા એટલે કે 7 દિવસ પહેલા 15 તારીખે જે અપડેટ આપી હતી તેમાં ખાસ ભાર દઈને કહ્યું હતું ત્યારે જે ભાવ હતો સોનાનો પ્રતિ 10 ગ્રામે 76,500 જેટલો કે સોનું અત્યારે ખરીદી લેવું જોઈએ, સોનું ખરીદવા માટેનો સુવર્ણ સમય છે। અહીંથી વધુ ઘટાડાની આશા ન રાખવી। થોડો ઘટાડો ત્યારે સંભવ હતો, પરંતુ જે 2540 આંતરરાષ્ટ્રીય ડોલર તોડે તો $2500 જશે, અન્યથા સોનું અહીંથી પાછું વળી શકે તેવી ખાસ વાત આપણે કરી હતી। તો તે મુજબ જ થયું છે। ત્યારથી જ સોનું પાછળ જવાને બદલે આગળ વધી રહ્યું છે, સતત ને સતત ભાવ વધી રહ્યા છે। અત્યારે જે તમે ચાર્ટ જોઈ રહ્યા છો તેમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે 15 તારીખે આપણે અપડેટ આપી ત્યારબાદથી સોનાએ એક ધારી તેજીની દિશા પકડી લીધી છે। તો ફરી એકવાર આપણે જે સોનું ખરીદવાની સલાહ આપી ત્યારથી જ ફરીથી સોનાનો ભાવ વધવાનો શરૂ થઈ ગયો। ફરી એકવાર આપણી સલાહ સાચી પડી છે। તો અહીં ખાસ એક વાત કહેવા માંગીશ કે જે મિત્રોએ ત્યારે આપણે સોનું ખરીદવાનું કહ્યું હતું તો તે ભાવમાં સોનું ખરીદ્યું છે કે નહીં, ખાસ કોમેન્ટમાં જણાવજો। જે મિત્રોએ ખરીદ્યું હોય તે પણ કહેજો, રાહ જોઈ હોય અને ન ખરીદ્યું હોય અને હવે રહી ગયા હોય તેઓ પણ ખાસ કોમેન્ટમાં કહેજો કે જેથી ખ્યાલ આવે કે આગળ હવે આપણે જે નવી અપડેટો આવશે તેમાં તેમને સોનું ખરીદવાની આપણે પાછી સલાહ આપી શકીએ જ્યારે યોગ્ય સમય આવે ત્યારે। હવે આપણે વાત કરીએ અત્યારે શું કરવું તેની। આ વિડીયો ખૂબ જ અગત્યનો છે, શોર્ટ વિડીયો છે। પહેલા નવા મિત્રો હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફેસબુકના મિત્રો પેજ લાઈક કરી દેજો, ફોલો કરી દેજો અને આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે। સોનું શા માટે આટલું ભાગી રહ્યું છે, ફરીથી કેમ સોનામાં આટલો ઉછાળો આવી ગયો, ચાંદીના ભાવમાં સોના જેટલો ઉછાળો નથી આવ્યો, કેમ નથી આવ્યો? સોનાની વાત પહેલા લઈ લે તો જે કાંઈ આપણે રિસ્ક ફેક્ટર ગણાવ્યા હતા પાછલા વિડીયોમાં, સોનાનો ભાવ ઘટી રહ્યો હતો તેના કારણો પણ ગણાવ્યા હતા। મુખ્ય કારણ હતું ટ્રમ્પની જીત, અને ટ્રમ્પની જીત કરતા પણ મોટું કારણ હતું જે કાંઈ અચાનક જબરદસ્ત ઉછાળો જે 1-1.5 મહિનાથી ભયંકર તેજી જે સોનામાં ચાલી રહી હતી તેનું કરેક્શન આવવાનું હતું, દોડવું હતું અને ઢાળ મળી ગયો તેવો શબ્દ આપણે વાપર્યો હતો। તો તે કરેક્શન જોવા મળી ગયું હતું જેની પણ આપણે સતત વાત કરી રહ્યા હતા પાછલી અપડેટોમાં। આ કરેક્શન બાદ જે ફરીથી ઉછાળો આવવો જોઈએ તેનું કારણ સોનાને મળી ગયું અને તે છે રશિયા યુક્રેન વચ્ચે જે યુદ્ધ છે તેમાં ભડકો। અમેરિકા અને બ્રિટને એવી જાહેરાત કરી દીધી કે હવે યુક્રેન રશિયા ઉપર અમારી આપેલી લાંબા અંતરની મિસાઇલો દ્વારા હુમલા કરી શકશે। તરત જ યુક્રેને મિસાઇલો પણ છોડી દીધી। તેની સામે રશિયાએ જાહેરાત કરી કે જે યુકે અને યુએસ, અમેરિકા અને બ્રિટન અણુશક્તિ છે, ન્યુક્લિયર પાવર ધરાવે છે, તો તેવી એક તેમણે કાયદો બનાવી નાખ્યો, સાઇન કરી નાખી તરત જ કે જે કોઈ દેશ યુક્રેનને મદદ કરશે તે અણુ પાવર ધરાવતા હશે તો તેને અમારા વિરુદ્ધ મોટો હુમલો માનવામાં આવશે ને અમે તે દેશો ઉપર પણ હુમલો કરશું। અમેરિકા બ્રિટન ઉપર હુમલો કરવાની વાત રશિયા કરવા માંડ્યું, પુતિન કરવા માંડ્યા। હવે આજે પરિસ્થિતિનું નિર્માણ થયું તે સોનાને સીધે સીધું બૂસ્ટ આપનારી પરિસ્થિતિ હતી જેને લઈને એક ધારા સોનાના ભાવ વધવા લાગ્યા। $2600 થી ઉપર ગયું સોનું, સીધું $2700 હવે અટક્યું છે। અત્યારે $2712 સોનું બંધ થયું છે। $150 નો ઉછાળો એક જ અઠવાડિયામાં આવી ગયો। $2545 ની નીચે સોનું ગયું નહીં અને અત્યારે હવે $2700 ઉપર પહોંચી ગયું છે। 2790 નહોતો સોનાનો ઓલ ટાઈમ હાઈ છે, તેની નજીક ઝડપથી પહોંચી જાય જો આ કન્ડિશન હજુ સુધરે નહીં, વધુ તેમાં કઈ એક્સેલેરેશન આવે એટલે કે યુદ્ધ વધુ ભડકે તો સોનાની આ તેજી હજુ આગળ વધી શકે છે। તો આગળ હવે કઈ કઈ ઘટનાઓ પર નજર રાખવાની રહેશે તેની વાત કરીએ તો ખાસ તો એક આ ઘટના ઉપર નજર રાખવાની રહેશે કે યુદ્ધમાં હવે શું થાય છે, સમાધાન થાય છે કે નહીં। એક શક્યતા એવી પણ જોવાઈ રહી છે કે જે કઈ પગલા અમેરિકા અને બ્રિટને ઉપાડ્યા છે તે રશિયાનું નાક દબાવવા માટે છે, પુતિનનું નાક દબાવવા માટે છે કે પુતિન સમાધાનના ટેબલ ઉપર આવી જાય। કારણ કે હવે બધા જાણે છે
કે યુક્રેનની સાથે સાથે રશિયા પણ યુદ્ધથી થાક્યું છે, કારણ કે યુદ્ધ એમનેમ નથી લડાતું હોતું. યુદ્ધ માટે ખર્ચ કરવો પડે, મોટી નુકસાની ભોગવવી પડતી હોય, અને છેલ્લા જે 3 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને રશિયા હવે થાકી ગયું છે. તો રશિયાને ઝડપથી સમાધાનના ટેબલ ઉપર આવવા માટે આ એક ચાલ રમાઈ રહી છે. જો આ ચાલ સફળ થાય તો ટૂંક સમયમાં રશિયા યુક્રેન યુદ્ધ બંધ થઈ શકે. જો કંઈ ઉલટું ઉતરી જાય, ઊંધું ઉતરી જાય, તો રશિયા કોઈ મોટો હુમલો કરી બેસે યુક્રેન ઉપર, કે તે સિવાય અમેરિકા કે બ્રિટન ઉપર, તો ભયંકર યુદ્ધ પણ ફાટી નીકળી શકે. પરંતુ આપણે ઈચ્છીએ કે એવું કંઈ નહીં થાય અને ટૂંક સમયમાં રશિયા યુક્રેન યુદ્ધમાં સમાધાન થવા જઈ રહ્યું છે 1 થી 2 મહિનામાં, તેવી આપણે આશા રાખી રહ્યા છીએ. આગળ શું થશે? જો સમાધાન થશે તો સોનાના ભાવમાં આગળ ઘટાડો જોવા મળી શકે છે. તે સિવાયની બીજી એક 18 ડિસેમ્બરે ફેડની મીટિંગ છે. ફેડની મીટિંગમાં અત્યારે કસમકસ ચાલી રહી છે કે વ્યાજ દરોમાં ઘટાડો કરવો ફરી એકવાર, કે પાઉઝ આપી દેવો, સ્ટોપ આપી દેવો, ન કરવો. જો તારીખ ઠેકાણી દેશે ફેડ, 18 ડિસેમ્બરે એવી જાહેરાત થશે કે અમે વ્યાજમાં હવે આજે ઘટાડો કરવાના નથી, આવતી મીટિંગમાં વિચારશું, તો પણ સોનાના ભાવમાં એક ઘટાડો જોવા મળી શકે છે, સારો એવો ઘટાડો જોવા મળી શકે. તો અત્યારે શું કરવું? અત્યારે થોડી વેઇટ એન્ડ વોચની નીતિ ફરીથી અપનાવવી હિતાવહ રહેશે. $2740 ઊંચામાં અગત્યનો રેઝિસ્ટન્સ છે. $2740 થી સોનું ફરીથી થોડું પાછું પડી શકે. $2740 તોડે અને યુદ્ધના સમાચારો સતત આવ્યા કરે, નવા હુમલાઓ થયા કરે, નવા નિવેદનો આવ્યા કરે, તો સોનું વધુ આગળ ને આગળ વધતું જશે. પરંતુ અત્યારે થોડો સમય માટે વેઇટ એન્ડ વોચ સોનામાં અત્યારે રાખવી પડશે. જે મિત્રોએ ખરીદ્યું નથી તેઓ વેઇટ એન્ડ વોચ કરે. જેમણે ખરીદી લીધું છે નીચા ભાવમાં 76,500 થી 77,000 વચ્ચે જ્યારે આપણે સલાહ આપી હતી, તેઓ તો એન્જોય કરી જ શકે છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી એક સ્ટેબલ મૂવ અપનાવ્યો છે. ચાંદીમાં કોઈ ખાસ વધારો નથી નોંધાયો સોનાની સાથે. તેનું મોટું કારણ છે કે ચાઇનાથી જે કાંઈ સ્ટિમ્યુલસ પેકેજ આવવાના છે તેની રાહ ચાંદી જોઈ રહી છે. આગળ ચાઇના સ્ટિમ્યુલસ પેકેજ આપશે એટલે ચાંદી પણ આગળ વધવાની જ છે. ચાંદી માટે લોંગ ટર્મના ટાર્ગેટ હજુ પણ યથાવત છે, જે આપણે આપેલા છે 2025ના અંત સુધીમાં 1.25 લાખની ઉપર. સોના માટે 2025ના અંત સુધીના ટાર્ગેટ આપણે અગાઉ આપેલા છે 88 થી 90,000, તે પણ હજુ યથાવત છે. સોનાની તેજી 2025માં જે 2024માં જે હતી તેના કરતાં થોડી ધીમી પડી શકે, પરંતુ આગળ તો વધવાની જ છે. માટે લોંગ ટર્મ માટે હજુ પણ જેમને પણ સોનું કે ચાંદી ખરીદવાની ઈચ્છા હોય કમસે કમ 2 વર્ષ માટે, તેઓ આ ભાવમાં અત્યારે પણ ખરીદી શકે છે. શોર્ટ ટર્મ માટે એટલે કે 1 થી 2 મહિના બાદ જેમને જરૂર છે સોનાની, તેઓ ડિસેમ્બર એન્ડની કે જાન્યુઆરીની રાહ જોઈ શકે. રિસ્ક ફેક્ટર ફક્ત એટલું રહેશે કે જો યુદ્ધમાં વધારો થઈ જાય રશિયા યુક્રેન કે ઇઝરાયલ હમાસ, તો સોનું ચાંદી વધુ આગળ વધી શકે. એ સિવાય આપણે જે પાછળ જે વાત કરી કે ડિસેમ્બર મહિનાની મીટિંગમાં ફેડ વ્યાજદરમાં ઘટાડો ન કરે, માંડી વાળે અને યુદ્ધમાં સમાધાનો થવા માંડે, તો આપણને એક ઘટાડો ડિસેમ્બર એન્ડ અને જાન્યુઆરી મહિનામાં જોવા મળી શકે છે. આગળની ખાસ અપડેટો આવતી રહેશે. આપણે આ બાબતો ઉપર ખાસ નજર રાખી રહ્યા છીએ. જે કાંઈ આપણે સલાહો આપીએ છીએ આની પહેલા પણ જ્યારે સોનું ખરીદવાની સલાહ આપેલી છે ત્યારબાદથી સોનાના ભાવ વધી ગયા છે. આ વખતે પણ એમ જ થયું છે. તો આવી સલાહ માટે, આવી અપડેટ માટે આપણી ચેનલ સાથે, આપણા ફેસબુક પેજ સાથે ખાસ જોડાઈ જજો. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, માહિતી પસંદ આવતી હોય તો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.